આપણું ચિત્ત પ્રકાશિત કરે. અહીં જ્ઞાન યજ્ઞ સૌ કરે, ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. શબ્દ પ્રકાશે, અર્થ ઉજાશે. શબ્દ પ્રકાશે, અર્થ ઉજાશે. તર્ક મર્મના સહજ વિકાસે. જ્ઞાનામૃત નિર્ઝરે, અર્ઘ્ય સૌ સત્યદેવને ધરે. ધન્ય ગુર્જરીની શુભ દ્રષ્ટિ, વિશ્વકોશની એવી સૃષ્ટિ. તમસ તાપ સંહરે, અંતરે સુખ સમજણનું ઠરે. રેવા જળશી શક્તિદાયિની, સત્ય સમુદા મુક્તિદાયિની. વિશ્વ વિહાર જ કરે, શીલ સત્વ સંભરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. આદરણીય શ્રી કુમારપાળભાઈ, આજના વક્તા ચિંતનભાઈ અને અંતરિક્ષમાં રસ ધરાવનાર આપ સૌ શ્રોતા મિત્રો, ચિંતનભાઈને અમે વિનંતી કરી, કારણ કે ચિંતનભાઈ કે હું હવે બહુ વક્તવ્ય નથી આપતો, પણ અમે કહ્યું કે એક તો વિજ્ઞાન, અંતરિક્ષ, ગુજરાતીમાં અમને કોણ સમજાવે. રોડ ઉપર અકસ્માત થાય તો આપણે તો વાંચીને નક્કી કરીએ કે આ ઓવરટેક કરી હશે, રોંગ સાઈડ હશે, ઓવર સ્પીડ હશે. એવો ઘણો બધો રસ લોકોને છાપું વાંચતા વાંચતા થાય અને એના ઉપર કોમેન્ટ કરે. પણ આ અંતરિક્ષના અકસ્માત વખતે આપણે વાંચીએ એમાં અડધું ન સમજાય, અડધું નહીં એનાથી પણ વધારે ન સમજાય. આપણે તો એટલું જ જાણીએ કે આ સુનિતા વિલિયમ્સ હવે ક્યારે નીચે આ ધરતી પર આવશે એની ચિંતા આપણે કરીએ, પણ આપણને એના જે બધા કોમ્પ્લિકેશન્સ હોય એ આપણને ન સમજાય. તો ચિંતનભાઈએ અમારી વિનંતીને સ્વીકારી અને આજે એક આવા સરસ વિષય ઉપર એમનું વક્તવ્ય છે. નંદુભાઈ દામોદર શુક્લ વ્યાખ્યાન શ્રેણીમાં છે. આદરણીય શ્રી કુમારપાળભાઈને વિનંતી કરું કે એના વિશે અને ચિંતનભાઈ વિશે થોડી વાત કરે. પરમ શ્રી શ્રી ચિંતનભાઈ અને સ્વજનો, આ સંસ્થાને માટે એમ કહેવાય છે કે કેટલીક સંસ્થાઓ શ્રેષ્ઠીઓ ઊભી કરતા હોય છે, કેટલીક રાજકારણીઓ ઊભી કરતા હોય છે, પણ આ સંસ્થા એવી છે કે જે અધ્યાપકોએ ઊભી કરી છે. ધીરુભાઈ ઠાકરથી માંડીને આજ સુધીની આપ આ સંસ્થાની પરંપરા જુઓ તો એની બાગડોર એ બધા અધ્યાપકોના હાથમાં છે. અને એટલે જ આજે વિશેષ આનંદ એ વાતનો છે કે બે અધ્યાપકો, એક શિક્ષક જેને ઘણું મોટું કામ કર્યું, નંદુભાઈ શુક્લ, જેમણે સંસ્કારની ઘણી મોટી સેવા કરી. ગુજરાતના અને અમદાવાદના એવા વિસ્તારમાં સ્કૂલ હતી કે જ્યાં ખ્રિસ્તી ભાઈઓ પણ હોય, જ્યાં હિન્દુ ભાઈઓ પણ હોય અને જ્યાં મુસલમાન ભાઈઓ પણ હોય, અને છતાં એ સ્કૂલમાં ક્યારેય કોઈ પણ પ્રકારનો ક્યાંય રમખાણ થાય તો પણ ક્યારેય કોઈ દિવસ રજા પડી નહોતી. આ નંદુભાઈ એક બહુ નવજીવન હાઈસ્કૂલ એના આચાર્ય, હંમેશા નવા નવા કાર્યક્રમો કરે. ક્લાસમાં જઈને વિદ્યાર્થીઓને જુએ, કોઈના નખ વધી ગયા હોય, કોઈને કંઈ ઠપકો આપવાનો હોય, કોઈ બરાબર વાળ ઓળ્યા વગર આવ્યા હોય તો એ બધાને ઠપકો આપતા. પણ એ એક એવા વિદ્વાન હતા આપણા. અને એ જ રીતે એમના પુત્ર, જેમની બહુ મોટી સેવા ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટને મળી, એ શિલિન શુક્લ. એ શિલિનભાઈએ ગુજરાતી વિશ્વકોશના 24 ગ્રંથો
આમ તો 25 કહેવાય, એટલે કુલ 25,000 પૃષ્ઠ. એની અંદર તબીબી વિજ્ઞાનના જેટલા અધિકરણો હતા, જેટલા લેખો હતા, એ બધા શિલીનભાઈએ એડિટ કર્યા, જોયા, પરામર્શન કર્યું અને લખ્યા પણ ખરા. એટલે બહુ મોટું કામ એમણે ગુજરાતમાં આ તબીબી વિદ્યાના ક્ષેત્રે કર્યું, કે જ્યાં તબીબી સાયન્સ એટલે કે મેડિકલ સાયન્સ એ લોકોને ગુજરાતી ભાષામાં સમજવા, જાણવા મળે. અને એમની ભાષા પણ બહુ સરસ, સંસ્કૃત પણ એમનું બહુ સરસ હતું. ગુજરાતી શબ્દકોશ જે આપણે જાણો છો, જોડણી કોષ તૈયાર થતો, એમાં પણ એમને ઘણી સહયોગ આપ્યો અને ઘણું કામ કર્યું. અને વિશ્વકોશના લગભગ આ 24,000 પાનામાંથી 10% ભાગ એ શિરીન શુક્લના સંપાદન હેઠળ, એમના પરામર્શન હેઠળ પ્રગટ થયો. એમણે એમના પિતાશ્રીની સ્મૃતિમાં આ એક અહીંયા આવું આયોજન કરવાનું કહ્યું. અને એને પરિણામે આજે આપણે અંતરિક્ષમાં અકસ્માત એને વિશે સાહેબ ચિંતનભાઈનું વ્યાખ્યાન સાંભળી રહ્યા છે. ચિંતનભાઈ એ જ રીતે એક વિશિષ્ટ વ્યક્તિ, સાયન્સના અમારા આમ કહીએ તો રાહબર. અને એમઈ ઇલેક્ટ્રોનિક્સ થયા પછી એમણે 37 વર્ષ સુધી ઈસરો અમદાવાદમાં કાર્ય કર્યું. ઈસરોના શૈક્ષણિક જે કાર્યક્રમો થતા એમાં પણ એમણે માનદ અધ્યાપક તરીકે કાર્ય કર્યું. એકવાર અમને વિચાર આવ્યો કે આપણે આ ચંદ્રયાનમાં જવાનું છે, બધું ચંદ્ર, તો અહીંયા કંઈક ચંદ્રયાન બનાવીએ. તો ચિંતનભાઈએ બધા મિત્રોના સહયોગથી અહીંયા આખા ચંદ્રયાનના મોડેલ ઊભા કર્યા અને એને વિશે લોકોને ખૂબ માહિતી આપી. અનેક સ્થળોએ વક્તવ્ય આપ્યા છે અને વિજ્ઞાન અને ટેકનોલોજી વિશે એમણે પુસ્તકો લખ્યા છે. વિશ્વકોશની પ્રવૃત્તિમાં પણ એમનું સતત યોગદાન રહ્યું છે. એકવાર અમે વિનંતી કરી કે તમે અમને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપર એક પુસ્તક લખી આપો, ને એમની પાસેથી અમને આ પુસ્તક મળ્યું. મેં એવા બીજા પુસ્તકો ગુજરાતી ભાષામાં આ વિષય પરના હજી સુધી જોયા નથી. એ જ રીતે અત્યારે અમારી વિનંતી હતી કે તમે અંતરિક્ષ વિશે, એના વિશે એક પુસ્તક લખો. અને એ લગભગ લખી રહ્યા છે ને કદાચ લખીને થોડા સમયમાં મને આપી પણ દેશે. પણ મને થયું કે એમને કેમ આ અકસ્માત પસંદ કર્યો અંતરિક્ષમાં. અને પછી જોયું કે હવે તો અંતરિક્ષમાંની ધરતી ઉપર પણ એવા અકસ્માતો થાય છે કે દુનિયા થંભી જાય, 5,000 ફ્લાઇટો બંધ થઈ જાય, 3,000 હોસ્પિટલો બંધ થઈ જાય, બેન્કોમાંથી પૈસા મળે નહીં. અને ત્યારે એક આવો એક નવો વિષય અંતરિક્ષમાં અકસ્માત, એને વિશે આપણી સાથે વાત કરવાના છે. વિશ્વકોશના તો એ સ્વજન છે એટલે આભાર નથી માનતો, પણ આપ સૌ આવ્યા અને એમણે અમારું આ નિમંત્રણ સ્વીકાર્યું એ માટે આનંદ વ્યક્ત કરું છું. નમસ્તે. મારા શેડ્યુલ પ્રમાણે તો મેં એવું વિચારીને આવ્યો હતો કે સૌથી પહેલાં સૌનો આભાર માની લઉં. મુરબ્બી કુમારપાળભાઈએ આભાર નહીં માનવો એવું કહ્યું મને, તમારા બધા વતી. અલ્ટિમેટલી તો મને જ કહ્યું, એટલે હવે સૌનો આભાર નથી માનતો. છતાં પણ આપ સૌ આવ્યા એ મને બહુ ગમ્યું, અમને બહુ ગમ્યું, વિશ્વકોશ પરિવારને બહુ ગમ્યું. વિશ્વકોશમાં અહીંયા છું અને બધા અધ્યાપકો હોય, કેટલાક શિક્ષકો હોય, ગુજરાતીના શિક્ષકો હોય, ત્યારે એક ચોક્કસ મનમાં થાય કે ત્યાં જે અંતરિક્ષ શબ્દ લખ્યો છે ને અહીંયા મેં જે અંતરિક્ષ શબ્દ લખ્યો છે એની જોડણીમાં તકલીફ છે. ત્યાં દીર્ઘ છે, અહીંયા રસ્વ છે. હવે સાર્થ જોડણી કોષ પ્રમાણે જો જોઈએ તો આ બંને જોડણી સાચી છે, તો પછી કઈ વાપરવી? આ જ્યારે હું આ બધું કરતો ત્યારે ઘણા લગભગ 10 વર્ષ પહેલાં એક મનોમંથન કર્યું કે આમાંથી બેમાંથી કઈ જોડણી વાપરવી મારે માટે. ત્યારે મેં એવું નક્કી કર્યું કે અંતરિક્ષ તો ઘણું વિશાળ છે, અનંત છે, આપણને ક્યાં સુધી પહોંચે છે એ ખબર જ નથી. તો જ્યારે એવા અંતરિક્ષની વાત કરીએ ત્યારે દીર્ઘ અંતરિક્ષ વાપરવું, અને જ્યારે આપણે નજીકના અંતરિક્ષની વાત કરીએ પૃથ્વીની આજુબાજુના, ત્યારે રસ્વ વાપરવું. એટલે આ મારી મુજબ મેં રસ્વ અંતરિક્ષ વાપર્યું છે. એનીવે, તો હવે આપણે શું કરીએ છીએ,
અને આજનો દિવસ એક બીજી રીતે પણ અગત્યનું છે. આજે છે આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ. કદાચ કેટલાક મિત્રોને ખ્યાલ હશે કે આજના દિવસે નેલ આર્મસ્ટ્રોંગે ચંદ્ર ઉપર પગ મૂક્યો. 16મી તારીખે ગયા હતા, 20મી તારીખે પગ મૂક્યો. એટલે એ રીતે પણ એક અગત્યનો દિવસ બની જાય છે અંતરિક્ષ ટેકનોલોજી અને એ અંગે. બીજી એક વાત કે હમણાં પ્રીતિબેને સુનીતાબેનની વાત કરી કે એમને અકસ્માત થયો અને ત્યાં રોકાઈ ગયા. પહેલી વસ્તુ તો એ કે આપણે જ્યારે કારમાં કે બસમાં કે જતા હોઈએ, કારમાં પંચર પડે. મારે એક વખત કારમાં એક્સેલ પણ તૂટી ગઈ હતી. એનીવે, આવું બધું થાય ત્યારે આપણે બાજુમાં જે ગરાજ હોય ત્યાં રિપેર કરાવીને પાછા આગળ જઈએ. આ અકસ્માત નથી, આ સમસ્યા છે. એટલે સુનીતાબેનને કોઈ અકસ્માત થયો નથી, સમસ્યા છે. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ઉપર 8-10 રૂમ છે, 8 મોડ્યુલ એને ડોકિંગ કરી શકે એવી વ્યવસ્થા છે. ત્યાં લોકો કામ કરે છે, એટલે કંપની પણ છે, એમને થોડી મદદ પણ કરે. એટલે પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી અને ISIની ડાળે મજા કરે છે. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન. એટલે આટલી પ્રસ્તાવના પછી આજનો એક જરા ગંભીર વિષય છે અંતરિક્ષની સમસ્યા, અકસ્માત. ટાઇટલ છે અંતરિક્ષમાં અકસ્માત. એ થોડુંક કન્ફ્યુઝિંગ છે. એ ટાઇટલ નક્કી કર્યા પછી પણ મને થયું કે આ થોડુંક કન્ફ્યુઝિંગ છે, થોડુંક મિસલીડિંગ છે. એટલે કદાચ તમારી બધાની અપેક્ષાઓ હું જો શબ્દશઃ જાઉં તો નહીં સંતોષી શકું. કારણ કે અંતરિક્ષમાં, અંતરિક્ષ માટે, અંતરિક્ષ વડે અકસ્માત. અંતરિક્ષમાં અકસ્માત એટલે તો અંતરિક્ષમાં થયો એ જ અકસ્માત. પણ અંતરિક્ષમાં જવા માટે થતો અકસ્માત, એના સાધનોથી થતો અકસ્માત, આ બધું પણ અંતરિક્ષ અકસ્માત જ છે. બીજી એક વસ્તુ છે કે જ્યારે આપણે અંતરિક્ષની વાત કરીએ ત્યારે અંતરિક્ષમાં તો ઘણું બધું છે. એ બધાના અકસ્માત સાથે આપણને કોઈ લેવા દેવા નથી. અંતરિક્ષમાં તારાઓના વિસ્ફોટ થાય છે, નવસર્જન થાય છે, વિસર્જન થાય છે. આ બધી વસ્તુઓ સતત ચાલ્યા કરે છે. આ બધા અકસ્માતો નથી, આ બધી અંતરિક્ષની ઘટનાઓ છે. આની સાથે આપણને કોઈ લેવા દેવા નથી. હમણાં થોડા વખત પહેલાં જ એક ઉપગ્રહમાં વિસ્ફોટ થયો અંતરિક્ષમાં અને બધું ફાટી ગયું અને એના જે ખર્ચ છે એ અંતરિક્ષ મથક પર અથડાવાની ભય પણ હતો. એમાં પણ આપણને બહુ ચિંતા નથી. આપણને ચિંતા ત્યારે જ થાય છે કે જ્યારે કોઈ માણસ એમાં હોય. એટલે આમ જોવા જઈએ તો અંતરિક્ષ અકસ્માત અને આ બધાને સમાવી લઈએ તો ઘણો સમય પણ જાય અને મારી જે કુદરતે આપેલી મેમરી છે એની પણ એટલી તાકાત નથી કે બધા અકસ્માત સમાવી લે એક સાથે. એટલે આજનું વક્તવ્ય અંતરિક્ષમાં, અંતરિક્ષ માટે અકસ્માત અને જ્યાં સુધી માણસોને લાગુ પડે છે ત્યાં સુધી. આ માણસોને લાગુ પડે છે સિલેક્ટ કરવાનું પાછળ પણ એક કારણ છે કે ઈસરોનું ગગનયાન. આપણે ઘણા બધા એમાં આગળ વધી ગયા છીએ. કદાચ આવતે વર્ષે એનું પહેલી ટેસ્ટ ટ્રાયલ પણ થશે ને ત્યાર પછી આપણે ગગનયાનમાં પણ જશું. એટલે આપણા જે અત્યારે ઈસરોની જે પ્રોગ્રેસ છે કે જે આપણે કરી રહ્યા છીએ એની સાથે પણ એક અનુસંધાન અહીંયા છે કે જ્યારે આ વસ્તુઓ થાય ત્યારે આપણે અકસ્માત વિશે જાણવું જોઈએ. તો પછી આપણે જોઈએ કે અંતરિક્ષ એટલે શું? આપણે અંતરિક્ષ કોને કહીએ?
સૌથી પહેલાં તો આપણે આમ આકાશમાં જોઈએ અંતરિક્ષ. કેટલાક વિદ્યાર્થીઓને મેં પૂછ્યું હતું કે અંતરિક્ષ એટલે શું, ત્યાં શું હોય? તો કે અંતરિક્ષ એટલે અવકાશ. મેં કીધું અવકાશ એટલે શું? તો ખાલી જગ્યા. મેં કીધું એટલે? તો ત્યાં કશું ના હોય. મેં કીધું કેમ? આ તારા ચંદ્ર બધું દેખાય તો છે આપણને, બધું અંતરિક્ષમાં જ છે. એટલે અંતરિક્ષમાં તો ખરેખર ખૂબ નાના સબ એટોમિક અણુઓથી પણ નાના એવા કણો પણ છે, અને અતિ વિશાળ કૃષ્ણ વિવરો જેને બ્લેક હોલ આપણે કહીએ છીએ એ પણ છે. કેટલાય અસંખ્ય પિંડો છે જેને આપણે વામન ગ્રહ કહીએ છીએ, લઘુ ગ્રહ કહીએ છીએ, તારાઓ કહીએ છીએ, ગેલેક્સી કહીએ છીએ, અને સંરચના એટલે કે આપણે મોકલેલી વસ્તુઓ પણ છે. નાના નાના આપણા લઘુ ગ્રહ ઉપગ્રહ છે થી માંડીને ફૂટબોલના મેદાન જેવડું અંતરિક્ષ મથક. તેમજ અંતર તો કોઈ છે જ નહીં. વત્તા એક વસ્તુ છે કે આપણે જેમ અહીંયા વાતાવરણ છે, વાયુઓ છે, અંતરિક્ષમાં એવું નથી. અંતરિક્ષ મોટે ભાગે વીજભારિત કણોથી, આયન્સથી ભરેલો છે, દેટ ઇઝ પ્લાઝમા. એટલે યુનિવર્સ જો જોઈએ, બ્રહ્માંડ જોઈએ, તો બ્રહ્માંડમાં 90-95% પ્લાઝમા છે. બાકી થોડીક જ જગ્યાએ આપણા જેવું વાતાવરણ છે ને એટલે આપણે છીએ. અહીંયા પ્લાઝમા હોત તો આપણે ન હોત. ચુંબકીય માત્રાઓ પણ અલગ છે. આ બધું ખૂબ છે. આપણે અંતરિક્ષની કહેવાનો મતલબ એ છે કે આપણે જે વિચારીએ છીએ એ પણ અંતરિક્ષમાં છે, અને જે નથી વિચારી શકતા એ પણ અંતરિક્ષમાં છે. એટલે અંતરિક્ષ વિશે કર્મને એક વૈજ્ઞાનિકે એક ડેફિનેશન આપી કે આપણું વાતાવરણ, પૃથ્વીનું વાતાવરણ જ્યારે શૂન્યાવકાશની સ્થિતિમાં પહોંચી જાય ત્યાંથી જે શરૂ થાય તે અંતરિક્ષ. એટલે પૃથ્વી માટે આપણે એની 100 કિલોમીટરની ઊંચાઈ ગણીએ છીએ. બીજા ગ્રહો માટે, એટલે કે બીજા ગ્રહોમાં જ્યાં વાતાવરણ છે એ બીજા ગ્રહો માટે આ ડેફિનેશન કદાચ જુદી પણ હોય. આપણે અંતરિક્ષમાં જવાનો, અંતરિક્ષને જોવાનો ગેલિલિયોએ પ્રયત્ન કર્યો દૂરબીનથી. ત્યાર પછી લોકોએ અંતરિક્ષમાં જવાનો પ્રયત્ન શરૂ કર્યો. એમાં સૌથી પહેલું નામ નું આવે છે, જે ચાઇનીઝ હતા. એમણે વિચાર કર્યો કે હું અંતરિક્ષમાં જાઉં. સિમ્પલ, એકદમ સિમ્પલ. કેવી રીતે? ખુરશીને ચારેય બાજુ બૂસ્ટર લગાવ્યા, જેમ આપણે રોકેટ લગાવીએ ને એવી રીતે. અને એ ટાઈમે ચાઇનામાં ગન પાવડરની શોધ થઈ હતી. એ બૂસ્ટર લગાવી અને બૂસ્ટ ચાલુ કરીને અંતરિક્ષમાં ગયા, ઉડ્યા ઉપર. પણ એમની એક ચૂક થઈ ગઈ કે એને લીધે જે ગરમી લાગે એનો એમને ખ્યાલ ન રહ્યો. ઉત્સાહમાં ને ઉત્સાહમાં જતા તો રહ્યા, પણ પછી એનું મૃત્યુ થયું. એટલે આપણે જે રીતે જોઈએ તો કદાચ આ અંતરિક્ષ એટલે આપણા 4-5 માળ જેટલું જ ઊંચું હશે, વધારે નહીં હોય એ ટાઈમે જે ઉપર ગયા. પણ આ એમનો સૌથી પહેલો પ્રયત્ન છે અને રેકોર્ડેડ આ છે અંતરિક્ષમાં જવાનો. અને કદાચ આપણે જો વાત કરીએ અંતરિક્ષના અકસ્માતની, તો કદાચ આ સૌથી પહેલો અકસ્માત આપણે કહી શકીએ. હવે અંતરિક્ષની આવી વિચિત્ર પરિસ્થિતિમાં જ્યાં આપણને કશી જ ખબર નથી, ત્યાં જવા માટે આપણે જે આપણી ધારણા છે, આપણા અનુમાન છે, ત્યાં જવા માટે, ત્યાં રહેવા માટે, જે જવા માટે તૈયાર હોય એ લોકોને પહેલાં પ્રશિક્ષણ આપવું પડે છે. એક લાંબા ગાળા માટે, લગભગ 6 મહિના માટે, 2 વર્ષ માટે. આપણા હમણાં જ અંતરિક્ષ યાત્રીઓ જે જવાના છે એ 4 જણા એ અહીંયા લઈ લીધું, અને એક ભાગ એમનો રશિયામાં થવાનો છે.
એટલે ત્યાંના જેવું જ વાતાવરણ અહીંયા ઊભું કરીને એમને અહીંયા પ્રશિક્ષણ આપવામાં આવે છે. એટલે ત્યાં જે અકસ્માત થાય છે એ પણ અંતરિક્ષને લીધે અથવા તો અંતરિક્ષ માટે થયેલો અકસ્માત આપણે ગણી શકીએ. આવા ઘણા અકસ્માત થયા છે, એ બધા નાના નાના અકસ્માતની નોંધ લીધી જ નથી. પણ એક વસ્તુ છે, જ્યારે પણ અકસ્માત થાય છે ત્યારે એનું ખૂબ જ તલસ્પર્શી પૃથ્થકરણ કરવામાં આવે છે, અકસ્માતનું કારણ શોધવામાં આવે છે અને ફરી વખત અકસ્માત ન થાય એને માટેની તકેદારી લેવામાં આવે છે. એટલે હવે પછી આપણે જે બધા અકસ્માત જોશું, જે એક પછી એક, એમાં એનું કારણ અને એની તકેદારી, આ બંને વસ્તુ જોશું કે ત્યાર પછી આ વસ્તુ બની નથી. પણ આ બધું એટલું ગહન અને વિશાળ છે કે દરેક વખતે કંઈક નવી વસ્તુ બને છે. આપણે જોયું તો અંતરિક્ષમાં જે આપણે જઈએ છીએ ને, એમાં મોટે ભાગે ખ્યાલ હોય તો પાછા આવતી વખતે અકસ્માત વધારે થાય છે જવા કરતાં. એનું ઘણા કારણો છે. અને બાજુમાં મેં એક ઇસરોનું જે ગગનયાન માટેની જે છે તૈયારી, એનું મેં બતાવ્યું છે. ખાસ એટલા માટે બતાવ્યું છે કે આમાં જે સૌથી ઉપરનો ભાગ છે, હા, આ છે ક્રૂ મોડ્યુલ, કે જેમાં બેસી અને આપણા અંતરિક્ષવીરો ત્યાં જાય છે. અને ઉપર જે છે એની બચાવ પ્રણાલી છે, એના વિશે આપણે આગળ વાત કરીશું. હવે વાતાવરણમાં નીચે ઉતરવા માટે, ધરતી પર આવવા માટે 2-3 રીત છે. એના નાના અડધી મિનિટના વિડીયો છે, ક્લિપિંગ. એ 3 મેથડ છે, 3 મેથડ બતાવું છું. અને આજે અત્યારે આપણે જોઈએ છીએ, નેક્સ્ટ જે અમારી વાત છે એમાંનો હું રિફર કરીશ. આ છે 2007માં આપણે કરેલું રિકવરી માટે. આ પૃથ્વીના વાતાવરણમાં પાછું આવે છે. પહેલાં એક પેરેશૂટ ખુલે છે, ત્યાર પછી બીજું પેરેશૂટ ખુલે છે. બીજા પેરેશૂટને ખોલવા માટે પહેલાં પેરેશૂટની જરૂર પડે, એ ખેંચીને બીજું ખોલે છે અને દરિયામાં એ નીકળી જાય છે. દરિયામાં આજુબાજુ એને બચાવવા માટે આખી ટીમ તૈયાર હોય છે. તમે જોયું, હેલિકોપ્ટર પણ છે, સ્ટીમર પણ છે, નાની બોટ પણ છે. એટલે જ્યાં પણ તમે એ ઉતરવાનું હોય એ મુજબ વસ્તુઓ તૈયાર હોય છે. આ જ વસ્તુ માની લો કે ઉતરવાનું એમને જમીન પર થાય તો એ મુજબ બચાવ ટીમ તૈયાર હોય છે. આ પહેલી વાત. બીજી વાત આપણે જોઈએ, આ એક નવી ટાઈપની ઉતરવાની પદ્ધતિ છે. જેમ આપણે કારમાં અકસ્માત થાય ત્યારે એરબેગ્સ હોય છે, એરબેગ્સ ખુલી જાય, આપણે અથડાઈએ તો આપણને વાગે નહીં, એ ટાઈપની આ પદ્ધતિ. આ પાથ ફાઇન્ડરમાં અમેરિકાએ આજથી લગભગ 20 વર્ષ પહેલાં આનો ઉપયોગ કર્યો હતો. ત્યાર પછી આ ખાસ ઉપયોગમાં લેવામાં નથી આવી. પણ માણસો માટે આ રીતે ઉતરવું શક્ય નથી, એ તમે જોશો એટલે ખ્યાલ આવશે. આમાં પણ વાતાવરણ હોવું જરૂરી છે, કારણ કે પેરાશૂટ વપરાય છે. એરબેગ ખુલી ગઈ અને નીચે અથડાઈને કૂદકા મારીને બાજુમાં જશે અને પછી સ્ટેબલ થશે. એટલે એની અંદર જ્યારે ઉપકરણો હોય ફક્ત, ત્યારે આ રીતે મૂકે ને ત્યાર પછી એ એરબેગ્સ બાકી બધી નીકળી જાય છે અને અંદરનું કામ કરવા માંડે છે. આ ચંદ્રયાન લેન્ડિંગ હતું, જ્યાં વાતાવરણ નથી,
એટલા માટે થ્રસ્ટર નીચેથી ઉપર જવાનો મને ફોર્સ આપે છે અને ગુરુત્વાકર્ષણને લીધે પોતે નીચે આવવાનો પ્રયત્ન કરે. અલ્ટિમેટલી એ 0 થઈ જાય ત્યારે એનું સોફ્ટ લેન્ડિંગ થાય છે. હવે આપણે મૂળ વિષય પર આવીએ. પહેલો અકસ્માત જે મોસ્કોમાં થયો હતો અને પ્રશિક્ષણ દરમિયાન થયો હતો. એટલે કે જે ચેમ્બર છે એ હતી એમનેમ જ, અને ચેમ્બરમાં ઓક્સિજન ભર્યો હતો. અહીંયા પણ એક તફાવત છે કે રશિયન અને અમેરિકન એ લોકોનું આ છે કે એક 100% ઓક્સિજન ભરે છે અને એક આપણી જેમ 21% ઓક્સિજન હોય છે. એનીવે આ વખતે ચેમ્બરમાં 50% ઓક્સિજન હતો અને પ્રશિક્ષણ એમનું ચાલતું હતું. સેન્સર્સ બધા લગાડેલા હોય એમને હેલ્થ મોનિટરિંગ માટે, અને ઓછા દબાણે એમની તબિયત કેવી રહે છે એ તપાસ કરવાની હતી. અંતરિક્ષ યાત્રીએ પોતાના બધા સેન્સર્સ કાઢી નાખ્યા બપોર પછી. શિક્ષણ પૂરું થઈ ગયું. આલ્કોહોલથી બધું સાફ કરી નાખ્યું. હાથમાં રૂનું પોતું હતું લથપથ આલ્કોહોલથી, અને બાજુમાં ડસ્ટબિન હતી. ડસ્ટબિનમાં ફેંક્યું, પણ એની બાજુમાં જ હોટ પ્લેટ પડી હતી. થોડા વખત પહેલાં એમણે ગરમ કરીને કોફી પીધેલી, એ ગરમ હતી. એ રૂનું પોતું એની ઉપર પડ્યું, આલ્કોહોલનું. આગ લાગી, અને એમણે જે કોટ પહેરેલો એનાથી એને ઠારવાનો પણ પ્રયત્ન કર્યો, પણ એ આગ બુઝાઈ નહીં. અને એમનો દરવાજો એવો હતો એ ખોલીને બહાર પણ, કારણ કે આ બધું નીચે જ થયું છે, એ બહાર પણ ન નીકળી શક્યા. અને અલ્ટિમેટલી એમને હોસ્પિટલમાં લઈ ગયા અને ત્યાં ગુજરી ગયા. આ ટાઈમે યુરી ગાગારિન, જે પહેલા અવકાશ યાત્રી ગયા હતા, એ પણ હતા. એટલે એ પ્રશિક્ષણ એમનું પણ બીજી જગ્યાએ ચાલતું. હવે જ્યારે આવી પરિસ્થિતિ બને, આપણે જે કરી રહ્યા છીએ આપણે એમની સાયકોલોજીકલ કન્ડિશન જુઓ. પણ એનીવે આ એક થયું. ત્યાર પછી એક બહુ ઇન્ટરેસ્ટિંગ અકસ્માત થયો. આજે જે રશિયન હતા એનું નામ વેલેન્ટિન ઓરેરેન્કો. આજે રશિયન ને અમેરિકનના નામ છે ને આપણને બહુ જચના નથી, એટલે મેં લખી રાખ્યા છે. કારણ કે આપણને જો સુનિતા વિલિયમ્સ હોય કે કલ્પના ચાવલા હોય તો જલ્દી મોઢે ચડી જાય, પણ આ બધા અઘરા નામ છે. એનીવે ત્યાર પછી આ છે માર્ચ મહિનાની વાત. હવે આવે છે મે મહિનાની વાત, કારણ કે રશિયા અને અમેરિકા બંને એક સાથે કોણ પહેલું જાય એ હોડ હતી. હવે જો કે એ લોકોએ આપણી સાથે પણ એવી હોડ શરૂ કરી દીધી છે. ચંદ્રયાન 3 વખતે ખબર પડી આપણને કે રશિયાને પણ વહેલું પહોંચી જવું હતું આપણા કરતાં. એનીવે તો આ એક હોડ છે. ત્યારે એલન શેપર્ડની વાત છે, જે પહેલાં અમેરિકન અવકાશ યાત્રી. એનો મર્ક્યુરી કાર્યક્રમ હતો. અને આજે અવકાશમાં જવાનું હોય છે ને એમ 2-3 ટાઈપના હોય છે. એક સબ ઓર્બિટલ, એટલે ઉપકક્ષીય આપણે કહીએ. અત્યારે જે બધા પર્યટન માટે જાય છે કે ત્યાં જાય છે ને બધા ઉપકક્ષીયમાં જ જાય છે. એટલે કે અવકાશની જે આપણે 100 કિલોમીટરની બોર્ડર નક્કી કરીશું ત્યાં સુધી જઈ થપ્પો કરીને પાછા આવતા રહે તરત. જ્યાં બારીમાંથી જુએ ને જે બધું કાળું કાળું દેખાય બધું જોઈએ પાછા આવતા રહે. ઓફકોર્સ ત્યારે 0 ગ્રેવિટી, હાઈ ગ્રેવિટી એ બધા અનુભવ થાય, પણ ત્યાં રોકાવાનું બહુ હોય નહીં. એટલે એલન શેપર્ડનું એવું જ હતું કે ગયા અને 3 કલાકમાં પાછા અવકાશ યાત્રી. તો નોર્મલી જે મેં પહેલાં બતાવ્યું કે પેલું જે જગ્યા છે ત્યાં એમને બેસાડી દે, ત્યાર પછી બધા ટેસ્ટિંગ કરે, પછી એને ઉડાડે ને પછી પાછું લઈ આવે. ત્યાં એમને બેસાડી દીધા. હવે બાજુમાં જે ચિત્ર છે ને એના ઉપરથી તમને ખ્યાલ આવશે કે એમને બેસાડી નથી દેતા, પણ એમને બાંધી દે છે અંદર. કેટલા બધા બેલ્ટ સાથે
એમને એ જગ્યાએ બાંધેલા હોય છે, એને બાંધી દીધા. એમનું 2 મીટર લાંબુ, 2 મીટર ડાયામીટરવાળું અને કોઈ પણ નાની કારમાં હોય એટલી થોડી જગ્યાવાળું હતું. મેં બેઠા હતા. એકાદ કલાક પછી એમણે કહ્યું કંટ્રોલ રૂમમાં કે હવે કેટલી વાર છે? એટલે કંટ્રોલ રૂમે કહ્યું કે ના, આ વાર છે, ટેસ્ટિંગ ચાલે છે. પાછું એમણે કલાક પછી પૂછ્યું કે હવે તો આપણે હું તો જઈને પાછો આવું એ ટાઈમ થઈ ગયો, 2 કલાક થઈ ગયા, હવે કેટલી વાર છે? ના ના, હજી થોડીક તો વાર લાગશે. પછી પાછું એમણે કહ્યું કે હવે તો નહીં રહેવાય, પણ તમે કહો તો ખરા હવે કેટલી વાર છે? તો કેમ, શું થયું તમને, મુશ્કેલી શી છે? હજી 2-3 કલાક લાગશે. 3 કલાકના ડ્યુરેશન માટે 4 કલાક પછી એમ કહે છે કે હજી 2-3 કલાક લાગશે. તો પણ તમે કહો તો ખરા શું છે? કે નહીં, મારે છે ને લઘુશંકા માટે જવાનું છે. એટલે હવે આટલી નાની જગ્યામાં એવી કોઈ અંદર વ્યવસ્થા હતી જ નહીં. ન તો એ બેલ્ટ ખોલીને બહાર નીકળી શકે એવું પણ હતું. પછી પાછું એમણે કહ્યું કે હવે તો નહીં રહેવાય, શું કરવું? તો કે શું કરવાનું, કરી નાખો, બીજું શું, સ્પેસ શૂટમાં. એટલે એમણે કરી નાખ્યું, પણ એની ખારાશને લીધે કેટલાક સેન્સરો કામ કરતા બંધ થઈ ગયા. એટલે જેમનો ડેટા પૂરો મળવો જોઈએ એ ન મળી શક્યો. અહીંયા આપણે આ વાત કરીએ છીએ ને, તો એક બીજી વાત મને યાદ આવી એના ઉપરથી જ, કે આ તો જમીન ઉપર હતું, અંતરિક્ષની વાત કરું છું, કે આપણું જે બ્લેડર છે, મૂત્રાશય છે, એમાં કોઈ પણ પોઝિશનમાં હોઈએ તો એક લેવલ સુધી ભરાતું રહે, અને થોડુંક જ્યારે પ્રેશર આવે ત્યારે આપણને સેન્સેશન થાય, અને કેટલાક લાંબા સમય સુધી આખું ભરાય ત્યાં સુધી આપણે જાળવી રાખી શકીએ, અને પછી આપણે જવું જ પડે. આ એક નોર્મલ પરિસ્થિતિ છે. હવે આ જે પ્રેશર જે જનરેટ થાય છે ને, એ ગુરુત્વાકર્ષણ બળને લીધે. કોઈ પણ પરિસ્થિતિમાં સૂતા હો તો એમ ને ઊભા હો તો એમ, જેમ હોય તેમ. અંતરિક્ષમાં ગુરુત્વાકર્ષણ બળ છે જ નહીં. એનો અર્થ એમ થયો કે એવું પ્રેશર જનરેટ થતું જ નથી. એ છે એ ચારે બાજુ દિવાલ ઉપર, બધી દિવાલ ઉપર ભરાયા કરે છે. એટલે તમને છેલ્લી ઘડી સુધી ખબર જ ન પડે, અને જ્યારે ઈચ્છા થાય ત્યારે દોડવું પડે. આ અંતરિક્ષની વાત છે. એનીવે, તો આ વસ્તુ બની ત્યાં. હવે આમાંથી આપણે શીખ્યા શું? એક તો પહેલી વસ્તુ કે પહેલો જે અકસ્માત થયો હતો મોસ્કોમાં, એના વિશે લાંબા વખત સુધી મૌન રાખવામાં આવ્યું. રશિયાએ કોઈને કહ્યું જ નહીં. એટલે શું થયું કે એમને જેટલી ક્રેડિટ મળવી જોઈએ એ મળી નહીં. ઘણી બધી જગ્યાએ કદાચ એમને ક્રેડિટ મળી હોત કે એમના, પણ એવું કંઈ થયું નહીં. અને બહુ લાંબા, કદાચ 10 વર્ષ પછી એમણે ડિક્લેર કર્યું કે આ રીતે એમને અકસ્માત થયો હતો. એનીવે, અને આ મર્ક્યુરીનો જે અકસ્માત થયો ત્યાર પછી એ લોકોએ સ્પેસ કેપ્સ્યુલમાં, સ્પેસ શૂટમાં સુધારો કર્યો. એ સુધારા માટે પહેલાં તો લાંબા સમયથી બીમાર હોય એવા જે દર્દી હોય એ લોકો શું કરે છે એ બધો ઉપયોગ કરીને અલ્ટિમેટલી એ કદાચ એફિશિયન્ટ ડાયપર, સોડિયમ પોલીએક્રેલિક, કે જે 300 ગણું પોતાનાથી સમાવી શકે એવું રસાયણ વાપરીને કરવાનું ઉમેર્યું. આ એક બન્યું. ઉપરાંત એક બેગ બનાવી કે જે યુરિન અને ગંદુ પ્રવાહી અંદર જ, એસ સ્પેસ શૂટ છે ને, પોતે એક આખી લેબ છે. એમાં ઘણી બધી વસ્તુઓ હોય છે. સ્પેસ શૂટ વિશે વાત કરીએ તો એક આખું લેક્ચર એની ઉપર જ જાય, એટલી બધી વસ્તુઓ હોય છે. તો એની અંદર એ બધું એ પણ અંદર ગોઠવી દીધી કે જેથી કરીને ભવિષ્યમાં આવી કોઈ તકલીફ પડે નહીં. અને 1976થી વોશિંગ્ટનના સ્મિથસોનિયનમાં, નેશનલ એર એન્ડ સ્પેસ મ્યુઝિયમમાં આ બેગ ડિસ્પ્લે કરવામાં આવી છે કે હવે આવી બેગ એમની સાથે હોય છે.
સો આ એક સુધારો થયો. એટલે હવે પછી બધું આરામમાં રહેશે બધું. ત્યાર પછી આવે છે સોયુઝ 1, 1967. આમાં એવું છે કે જ્યારે અંતરિક્ષ શરૂ થયું, જ્યારે પ્રવાસ શરૂ થયા, ત્યારે જેમ વધુ અકસ્માતો થયા, ત્યાર પછી એ બધા સુધારા કરતા ગયા, એમ અકસ્માતો ઘટતા ગયા. અને પહેલાંના અકસ્માતો થોડા હળવા હતા, પછીના અકસ્માતો થોડા ભારે થઈ ગયા. કારણ કે નાની નાની વસ્તુઓ તો આપણે સંભાળી લીધી, હવે મોટી વસ્તુઓ આવે છે. એનીવે, અને આમાં શું થયું કે શરૂઆતમાં જ તરત જ પેનલ ખુલી નહીં. હવે સોલાર પેનલ ખુલે નહીં એટલે વીજળી મળે નહીં. વીજળી મળે નહીં એટલે જે સંવેદકો છે એ કામ કરતા બંધ થઈ ગયા. છતાં પણ બધું ચાલ્યું જેમ તેમ. અને અલ્ટિમેટલી એમને એમ કહ્યું કે તમે પાછા આવતા રહો, હવે આપણે આગળ જવાની જરૂર નથી. એટલે જે એમણે વધારે પરિક્રમા કરવાની હતી એને બદલે ઓછી પરિક્રમા કરી અને એ લોકો પાછા આવવા માંડ્યા. અહીંયા તમે જુઓ કે જ્યારે ઉતરતા હતા ત્યારે એમની પહેલી છત્રી ખુલી નહીં. આપણે પહેલાંમાં જોયું હતું કે એક પછી એક 2 છત્રી ખુલે છે. પહેલી છત્રી ખુલે એ મુખ્ય હવાઈ છત્રીને ખેંચીને બહાર કાઢે, ત્યાર પછી બીજી છત્રી ખુલે. પહેલી છત્રી ન ખુલી. બીજી છત્રી ખોલવાનો એમણે અંદરથી પ્રયત્ન કર્યો. એ માણસ આપણે પણ કરી શકીએ છીએ, પ્રયત્ન કર્યો તો એ પહેલીમાં ફસાઈ ગઈ. ટૂંકમાં આ બંને છત્રી ખુલી ન શકીને 140 કિલોમીટરની ઝડપે એ પછડાયો. એટલે જ્યારે તમે એમણે ખોલીને જોયું અંદર, ત્યારે અંતરિક્ષ યાત્રીઓ હતા નહીં. એટલે આ એક અકસ્માત થયો. કદાચ આમાં જે કારણ છે આપણે કે રાજકીય દબાણ, પોલિટિકલ, જલ્દી ડિઝાઇન અધૂરી હોય, ટેસ્ટિંગ બરાબર થયું ન હોય, છતાં પણ કોઈ પણ કારણસર કામ પૂરું જ કરી નાખવાનું હોય, ત્યારે એ જમીન ઉપર હોય કે અવકાશમાં હોય, અકસ્માત થાય જ છે. જમીનના અકસ્માત આપણે જોયા છે, આવું બધું બનતું જ રહે છે. એવું જ કંઈક ત્યાં થયું. અને અલ્ટિમેટલી પછી વાંક કોનો આવે છે? અકસ્માત કેમ થયો? એન્જિનિયરોએ ધ્યાન નહીં રાખ્યું હોય, વૈજ્ઞાનિકોએ ધ્યાન નહીં રાખ્યું હોય. પણ એમને ખબર નથી કે વૈજ્ઞાનિકોએ તો ના પાડી હતી, એન્જિનિયરો તો કહ્યું હતું કે હજી રહેવા દો, હજી અમારે ટેસ્ટિંગ કરવાનું બાકી છે, અમારે ક્લિયરન્સ આપવાનું બાકી છે, છતાં પણ એ કરી નાખ્યું. એમાં વાત એવી બની કે જે પહેલું પેરાશૂટ થતું જે ખેંચવાની એની જે તાકાત હતી 1500 kgનું પુલઅપ હતું, જ્યારે બીજું ખેંચવાની જરૂરી હતું એ 2800ની જરૂર હતી. આ ગેપ હતો. એટલે પહેલાંની જે તાકાત હતી એટલી તાકાત પૂરતી નહોતી કે બીજાને ખેંચીને ખોલી શકે. હવે આ બંનેને સાથે ઇન્ટિગ્રેટેડ પરીક્ષણ કરવું જોઈએ. આની તમે તાકાત જોઈ લીધી, પહેલાંની, બીજાની પણ જોઈ લીધી, પણ બંનેને સાથે ઇન્ટિગ્રેટેડ પરીક્ષણ કરવું જોઈએ, એ થયું નહોતું. જો ઇન્ટિગ્રેટેડ પરીક્ષણ કર્યું હોત સંકલિત, તો કદાચ આ વસ્તુ બની ન હોત. મારા જે અનુભવ છે એના ઉપરથી કહું છું કે હવે દરેક વસ્તુનું સંકલિત પરીક્ષણ થાય છે. આપણે અહીંયા અમદાવાદમાં ઇસરોમાં પણ જે સેટેલાઇટ વગેરે મૂકીએ છીએ, ઇન્ડિવિજ્યુઅલ બધા યુનિટ બનાવ્યા હોય, ત્યાર પછી બધાને જોડી અને પાછું એક વખત પરીક્ષણ થાય. અને અલ્ટિમેટલી જે પરીક્ષણ કર્યા છે એ બધા મોડ્યુલ્સ અવકાશમાં મોકલવામાં આવતા નથી. કારણ કે હાઈ ટેમ્પરેચર બધા ઉપર કરેલું હોય તો એ તો કદાચ ખરાબ થઈ ગયા હોય, એટલે પછી એની જેવા નવા બીજા કરવામાં આવે છે. એક બીજી વાત છે એપોલો 1, એક બીજી સમસ્યા.
એપોલો 1ને પૃથ્વીની પરિભ્રમણ, અને તમે કદાચ એ પણ એપોલો 11 હતું, ચંદ્ર પર જે ઉતરેલું. અહીંયા પણ સોફ્ટવેરમાં, વાયરિંગમાં એ બધી ઘણી બધી સમસ્યાઓ હતી. ઓક્સિજન, અને ત્યાં અંદર અંતરિક્ષયાત્રીઓ કામ કરતા હતા. આ પ્રશિક્ષણની વાત છે, નીચેની જ વાત છે. અને ત્યાં અચાનક ગંધ આવી, આગ લાગી અંદર. હવે અહીંયા એક બીજી વસ્તુ બની કે એનો જે દરવાજો છે, જે કેપ્સ્યુલનો દરવાજો અને બેનો પ્રશિક્ષણ મોડ્યુલનો દરવાજો, બે એક જ ટાઈપનો હોય. એ દરવાજો એવી રીતે બનાવવામાં આવ્યો હતો કે બહારથી ખોલી શકાય, અંદરથી ના ખોલાય. બહારની બાજુ નહીં, આમ અંદર ધક્કો મારીને ખોલાય, એવી રીતે. એમની દલીલ એવી હતી કે માની લો કે અંતરિક્ષમાં જઈએ ને પછી દરવાજો અંદરથી કોઈ ખોલી નાખે ને બહાર નીકળી જાય તો ખોટો અકસ્માત થઈ જાય ને. એટલે અંદરથી જો દરવાજો ખોલવો હોય ને તો કેટલાય બધા બોલ્ટ ગોઠવેલા હતા, એ બધા ખોલી નાખવાના, અને પછી એક ટુકડો બહાર કાઢવાનો, અને પછી એમાંથી બહાર નીકળવાનો. એટલે 2 પીસ જો અંદરથી જ ખોલવું હોય તો. આ એમની એક સિસ્ટમ હતી. હવે જ્યારે અંદર આગ લાગી ત્યારે એકદમ દબાણ અંદર વધી ગયું, એટલે બહારથી પણ એ ન ખોલી શકાય, કારણ કે અંદરનું પ્રેશર બહુ હતું. એટલે આમ ધક્કો મારીને લોકો ન ખોલી શકે. અંદરથી પેલા બોલ્ટ ખોલીને જે ખોલવાનું હતું એ અંદર ભૂંજાતા હતા, એ ક્યારે બોલ્ટ ખોલે ને ક્યારે ખાય, એટલે એ પણ શક્ય ન બન્યું. એટલે ટૂંકમાં આ કારણે જેનો ફોલ્ટી દરવાજોની ડિઝાઇન હતી એને લીધે આ વસ્તુ બની. ત્યાર પછી એ લોકોએ સુધારો કર્યો અને સેકન્ડ્સમાં, 5 સેકન્ડમાં જ અંદરથી દરવાજો ખોલી નખાય એવી ટાઈપનો દરવાજો બનાવ્યો. એ પણ દરવાજો, એની એક મોડલ ત્યાં એક્ઝિબિશનમાં છે યુએસએમાં. અને બીજી કેટલીક નવી વસ્તુઓ બનાવી. આ જે દરવાજો છે ને એને લોકો હેચ કહે છે, એટલે એ પણ છે. અને જે એલ્યુમિનિયમનું કોન્ડ્યુટ પાઇપ હતી એને બદલે સ્ટેનલેસ સ્ટીલની બનાવી. આપણને ખબર છે કે એલ્યુમિનિયમ જે છે એ વધારે સુવાહક છે ગરમી માટે, જ્યારે સ્ટેનલેસ સ્ટીલ ઓછું છે, એટલે ગરમી પસાર ન થાય. એના જે વાયરના બંડલ હતા એને ધાતુથી કવર કર્યા, અને નાયલોનને બદલે એ લોકોએ ટેફલોન વાપર્યું. ટેફલોન આગ પ્રતિરોધક છે. ટેફલોનને આપણે તવા ઉપર રસોઈ પણ કરીએ છીએ, કોટેક તવા ઉપર, ત્યાં આગ નથી લાગતી. એટલે આ બધી વસ્તુઓ છે. ને કાગળ, પુસ્તકો, સામાયિકો કશું જ લઈ નહીં જવાનું આગ લાગે તેવું. આ બધી વસ્તુઓ બદલાવી કે જેથી કરીને ભવિષ્યમાં આવા અકસ્માત થાય નહીં. સોયુઝ 11 જૂન 1971. અંતરિક્ષ મથક, મોટે ભાગે આ અકસ્માતો અંતરિક્ષ મથક જવા માટે, પાછા આવવા માટે એ ટાઈમે વધારે થયા છે, કારણ કે ત્યાં જ જવા આવવાનું આપણે ઘણું વધુ રહ્યું છે. આમાં તો એકદમ બધું જ બરાબર હતું. થ્રસ્ટર્સ, હવાઈ છત્રી, યોગ ઉતરાણ, બધું કામ કરીને ફરીને આવતું હતું. 7 જૂને પહોંચ્યું, 29 જૂને ધરતી પર પાછું આવતું હતું. પેલી છત્રીઓ પણ બરાબર ખુલી ગઈ. નીચે બધા આપણે, અહીંયા તો આપણે બધા ઢોલ નગારા લઈને બહાર ઊભા હોય એવી રીતે સ્વાગત કરવા માટે બધા ગોઠવાયેલા હતા. બચાવ ટીમ જે આપણે કહીએ છીએ એ બચાવ ટીમ પણ જુદી જુદી સાધન સામગ્રી સાથે આજુબાજુ ગોઠવાયેલી હતી. બહારથી કોન્ટેક્ટ કરવાનો અંદર પ્રયત્ન કર્યો, કોઈ જ જવાબ નહીં. ફરી વખત એમને વાત કરી, નો રિપ્લાય. અલ્ટિમેટલી એ લોકોએ તોડી નાખ્યું, બારણું તોડી નાખ્યું, અને એમને જોયું તો બધા જ અવકાશ યાત્રીઓ એમની ખુરશી પર બેઠેલા હતા,
નાકમાંથી કાનમાંથી લોહી નીકળતું હતું, શરીર પર મોટા મોટા ચાઠા પડી ગયા હતા અને ગૂંગળામણથી મૃત્યુ થયું એવું ડૉક્ટરે કહ્યું કે એમને ઓક્સિજન મળ્યો નથી. ફરી વખત આપણે જોઈએ કે સોયુઝનું જે મોડ્યુલ છે, એટલે કે કોઈ પણ જે આવી રીતે ઉતરવાનું હોય એ 3 ભાગમાં બનેલું હોય છે. એક તો સૌથી પહેલો ભાગ છે કક્ષીય મોડ્યુલ, જે સૌથી આગળ તમે જોઈ રહ્યા છો તે. વચ્ચે છે જે ઉતરાણ મોડ્યુલ, જે મેં લાલમાં કરેલું છે, કે જેની અંદર અંતરિક્ષ યાત્રીઓ બેઠા હોય છે. અને પાછળનું જે છે એ સેવા મોડ્યુલ, કે જ્યાંથી ઓક્સિજન વગેરે એમને સપ્લાય થાય છે. અંતરિક્ષમાં ફરવા માટે, પરિક્રમા કરવા માટે અથવા તો અંતરિક્ષ મથક સાથે જોડાણ કરવા માટે કક્ષીય મોડ્યુલ કામ લાગે છે, કે જે અંતરિક્ષ યાત્રી અંદર એકબીજામાં ફરી શકે. આગળની જે ચાંચ જેવું જે દેખાય છે ત્યાંથી એ જોડાણ થાય છે, આ જગ્યાએથી ડોકિંગ કરે છે. આ કક્ષીય મોડ્યુલ છે અને ઉતરાણ મોડ્યુલ છે. આ બધા એકબીજા સાથે લગાડેલા હોય છે, જોઈન્ટ કરેલા હોય છે. હવે જે ખોલવાના હોય ને ત્યારે કાંઈ ત્યાં પાનાને પકડ લઈને સ્ક્રૂ બોલ્ટ ખોલીને છૂટા પાડવાના ને એવું બધું ના હોય. એ લોકો ત્યાં સ્ફોટક પદાર્થ હોય, પાયરોસ, ફાયર કરી અને એ જે લિંક છે તોડી નાખવામાં આવે છે. એટલે એક પછી એક લિંક તૂટતી જાય અને છૂટું પડી જાય. ઘણી વખત 12 જેટલી લિંક પણ ગોઠવેલી હોય છે બધાને જોઈન કરવા માટે. અને એ લિંક નોર્મલી 1 by 1 તૂટે એવી રીતે ફાયર કરવામાં આવે છે. અને એ ટાઈમે સખત આઘાત લાગે છે, અંદર પણ બહુ જ ધક્કા લાગે છે, કે તમે તોડો છો બંને બાજુ. છેલ્લે સર્વિસ મોડ્યુલ છેલ્લે છૂટે છે, પહેલાં આગળનું નીકળી જાય, પછી આ નીચે આવવા માંડે, છેલ્લે સર્વિસ મોડ્યુલ છૂટે. કારણ કે ઓક્સિજન સપ્લાય તો તમને કરવો જ પડે. જ્યાં સુધી 4 કે 5 કિલોમીટર સુધી આપણા વાતાવરણમાં ના આવે ત્યાં સુધી ઓક્સિજન સપ્લાય ન રહે, એટલા માટે ત્યાર પછી સર્વિસ મોડ્યુલ પણ છૂટું પડી જાય અને છેલ્લે આવતું રહે. એટલે આ વખતે જ્યારે ઉતરતું હતું ત્યારે વારાફરતી પેલી બધી તૂટવાને બદલે કેટલીક એક સાથે ફટ થઈ ગઈ લિંક, જેને લીધે અંદર જે એને આઘાત લાગવો જોઈએ એ જેટલું લાગવો જોઈએ એના કરતાં ઘણો વધારે આઘાત લાગ્યો. હવે એની અંદર એક વાલ્વ રાખવામાં આવે છે. એ એટલા માટે કે જ્યારે તમે અંતરિક્ષમાં હો ત્યારે વાતાવરણ નથી, હવા નથી, ઓક્સિજન નથી, એ સર્વિસ મોડ્યુલમાંથી મળે છે. જ્યારે નીચે આવી જઈએ ત્યારે સર્વિસ મોડ્યુલને લઈ જવાની જરૂર નથી, કારણ કે વાતાવરણનો ઓક્સિજન છે. તો ત્યારે વાલ્વ ખોલી નાખો તો વાતાવરણ અંદર આવી જાય, એ હવા અંદર આવી જાય અને પેલું અલગ નીકળી જાય. એટલે ટૂંકમાં વજન ઓછું થઈ જાય, કારણ કે આ જ્યારે આવે છે ત્યારે વાતાવરણના ઘર્ષણને લીધે ખૂબ જ ગરમ થઈ જાય છે. એટલે એ બધી વસ્તુઓ સાથે લાવવાને બદલે એવી રીતે છૂટું પડાય. હવે આ કિસ્સામાં શું થયું કે આટલા બધા આઘાતને લીધે પેલો જે વાલ જે છે ખુલવાનો હોય ને એ 120 કિલોમીટરે ખુલી ગયો, જે ખરેખર 3 કે 4 કિલોમીટરે ખોલવો જોઈએ. 120 કિલોમીટર ત્યાં વાતાવરણ હતું જ નહીં, અંદર પ્રેશર હતું. સ્વાભાવિક છે, અંદરથી બધું બહાર નીકળી ગયું, ઓક્સિજન બધું બહાર નીકળી ગયું, એટલે અંદર થઈ ગયું શૂન્યાવકાશ. એટલે થોડી જ સેકન્ડોમાં 25 સેકન્ડમાં બધી હવા બહાર નીકળી ગઈ અને 20 સેકન્ડની અંદર જે અંદર હતા એ લોકો ગુંગળાઈ ગયા. આ જ્યારે નીચે આવે ત્યારે જ ખબર પડે આ વસ્તુ બની હતી. આવીને પડેલું સોયુઝ 11. હવે આ લોકોએ જે એનાલિસિસ કર્યું એ પરથી એટલું એ પણ થયું કે માની લો કે એ લોકોને ખબર પડી હોત કે આ વાલ ખરાબ થઈ ગયો છે અને આપણે સુધારી નાખીએ, તો પણ એ વાલ કાઢીને બદલાવતા 1 કે 2 મિનિટ થાત. જ્યારે આ બધી ઘટનાઓ 45 સેકન્ડમાં બની ગઈ, એટલે એ પણ શક્ય નહોતું. અને બીજી વસ્તુ કે જે વાલ જે છે ને
એમની ખુરશીની નીચે ગોઠવેલો હતો. એટલે ત્યાં સુધી પહોંચવું જ મુશ્કેલ હતું. તમને ખબર પડે તો પણ એ તમે રિપેર કરી શકો એમ નહોતા. અને કેપ્સ્યુલ આગળ પણ આપણે જોયું એમ કે એ લોકોને બંધાઈને બેઠા હોય છે, છૂટા છૂટા નથી હોતા. એટલે આવું થાય ત્યારે ઓક્સિજન ન મળતો હોય ત્યારે બંધન છોડી વાલ સુધી પહોંચી વાલ બદલાવો એ બધું શક્ય જ નથી હોતું. એટલે ત્યાર પછીના જે કેપ્સ્યુલ બન્યા એ થોડા સાઇઝમાં મોટા બન્યા કે જેમાં હલનચલન શક્ય હોય, અને જે વાલ જે એ લોકોએ ગોઠવેલા હતા આ પ્રકારના એ સહેલાઈથી પહોંચી શકાય એ ટાઈપનો સુધારો કર્યો. સ્પેસ શટલ ચેલેન્જર. અહીંયા એક વસ્તુ છે કે એક શટલ અને મોડ્યુલ, રિકવરી મોડ્યુલ, એ બેમાં ફેર છે. શટલ છે જઈ ત્યાં ઉતારી પાછી આવે પાછી જાય એવું ચાલ્યા કરે, અને જેને પાંખ પણ હોય છે એવું બધું હોય છે. આજે કોલંબિયા ને બધું હતું એ સ્પેસ શટલ હતી. 7 અંતરિક્ષયાત્રીઓને લઈ જતી હતી. જ્યારે જતી હતી એટલે સ્પેસ શટલ એક પછી એક સ્ટેજમાં હોય. પહેલાં એ સીધી જઈથી ન જાય, રોકેટ ઉપર જાય, પછી આગળથી જાય, મૂળ કામ વળતા પાછું આવવાનું છે. પણ શરૂઆતમાં જ એના જે બુસ્ટર હતા, તમે આગળ જોયું હશે કે સાઈડમાં જે બુસ્ટર ગોઠવેલા હતા એમાં વિસ્ફોટ થયો ઘન બુસ્ટરમાં, અને આગમાં ફેરવાઈ ગયું અને બધા મળી ગયા. આ સમયે એમાં પેલી બચાવ પ્રણાલી નહોતી. હવે આમાં એ બચાવ પ્રણાલી હોય છે કે આવું કશું થાય ત્યારે એક મોડ્યુલ ફાયર થાય અને બધાને શિફ્ટ કરી દે, બધું શિફ્ટ કરી દે સલામત જગ્યાએ. આમાં એવું હતું નહીં. ત્યાર પછી આ બધું થયું, અને આપણી ગગનયાન માટેનું આ મોડ્યુલ આપણે ટેસ્ટ કરી લીધેલું છે. આમાં બધા સ્ટેજીસ હોય છે, બધું ટેસ્ટ કરી લીધું છે. હવે આ થયું કેમ? આજે આપણને ખબર છે કે કોઈ બે વસ્તુને આપણે જે જોડવાની હોય પ્રેશરથી, ટેમ્પરેચર, તો વચ્ચે એક રબરની રિંગ આપણે ગોઠવીએ છીએ. પ્રેશર કુકર આપણો દાખલો છે કે અંદર પ્રેશર હોય ને રબરની રિંગ હોય, ફિટ કરી દઈએ એટલે એકદમ ટાઈટ રહે. પ્રેશરની જે રિંગ છે જ્યારે ખરાબ થઈ જાય ત્યારે પ્રેશર કુકર કામ કરતું બંધ થઈ જાય, કે ત્યાંથી હવા નીકળી જાય. આ જ વસ્તુ અહીંયા બની. એ જે સમયગાળો છે જાન્યુઆરીનો, એ ત્યાં અમેરિકામાં એકદમ એક્સ્ટ્રીમ શિયાળો, અને બધું ગોઠવી દીધેલું, અને એને આખું ઉડ્ડયન લગભગ 6 દિવસ માટે મુલતવી રાખવામાં આવ્યું, કારણ કે શિયાળો હતો. તો ત્યારે પણ એન્જિનિયરોએ કહ્યું હતું કે આના લીધે આપણને પ્રોબ્લેમ થઈ શકે એમ છે. જે રબરની રિંગ આપણે ફિટ કરી છે એ આટલા લોઅર ટેમ્પરેચરમાં, ત્યારે એક -1 ડિગ્રી સેલ્સિયસ પર એને ટેસ્ટ કરેલું હતું, અને એથી વધારે હોય તો જ એમને ઉપર જવાનું એવું. તો આટલા લોઅર ટેમ્પરેચરમાં આપણે ટેસ્ટ નથી કરી, છતાં પણ ગયું, અને એને લીધે એનું જે ઈંધણ હોય એ ત્યાંથી ગળતર થયું, બહાર નીકળી ગયું, અને ફાયરિંગ થઈ ગયું. કેટલી એક નાની વસ્તુ છે. હવે ચેલેન્જરને લીધે 3 વસ્તુઓ આપણે શીખ્યા કે
ઘણી વખત એવું બને છે કે ડેવિએશન હોય, વિચલન હોય, તો આપણે છીએ ચાલશે, જવા દો ને, થોડુંક ઓછું છે એમાં શું. એ ક્ષતિગ્રસ્ત ડિઝાઇન, એ જે વિચલન હતું એ ચલાવી લેવામાં આવ્યું અને સંતોષ માની કે ઇટ્સ ઓકે, એમાં કંઈ વાંધો નહીં આવે. ખરેખર એવું ન થવું જોઈએ. બીજી વસ્તુ કે જે લોકો ટેકનિકલી રીડિંગ લેતા હોય છે, મેઝરમેન્ટ કરતા હોય છે એ, અને મંજૂરી જે લોકો આપતા હોય છે એ બે થોડા અલગ અલગ હોય, કદાચ એની વચ્ચે સંવાદ પણ ન હોય એટલો. એટલે કેટલીક વસ્તુઓ ત્યાં સુધી પહોંચાડી જ નહીં કે આ ડેવિએશન છે. એટલે ખરેખર સંપૂર્ણપણે ટ્રાન્સપેરન્સી હોવી જોઈએ. અને બીજી એક વસ્તુ આ દરેક સંસ્થાને લાગુ પડે છે. આમાં આથી એક આપણે તારણ પર આવ્યા કે દરેક વ્યક્તિને, ટેકનિકલ વ્યક્તિને પોતાની વાત કરવાનો હક હોવો જોઈએ. ઘણી વખત શું છે કે 2 વખત આપણી વાત કોઈ માને નહીં તો આપણે ત્રીજી વખત કહેવાનું બંધ કરીએ કે ગઈ વખતે મેં કહ્યું હતું કંઈ નહોતું થયું, બીજી વખતે મેં કહ્યું કંઈ નથી થયું, ત્રીજી વખતે રહેવા દો. એવું પણ ન હોવું જોઈએ. દરેકની વાત, ટેકનિકલ વાત હોય એ માનવી જોઈએ, સાંભળવી જોઈએ. અને જો તમારે ન માનવી હોય તો એને તમારે પૂરતા કારણો એ માને, સમજી શકે અથવા તો એને માની જાય એવા ટેકનિકલ કારણો એમણે આપવા જોઈએ. એટલે આ બધી વસ્તુઓ ત્યારે બહાર આવી કે આપણે આવું હોવું જોઈએ. પણ ઘણી વખત શું છે કે આવું બધું તો ચાલે, થોડો વખત એક જુવાળમાં આપણે એમાં વહી જઈએ કે આવું કરવું જોઈએ, આ બધા આદર્શ સારી વસ્તુ છે. 2-4 વર્ષ જતા રહે પછી એ પાછી વાત બધી ભૂલાઈ જાય. આ જે કાર્યક્રમ હતો ત્યાર પછી 2003માં એ જ વસ્તુ બની, એ જે ભૂતકાળનું બધું હતું એ ભૂલાઈ ગયું. કોલંબિયા, કલ્પના ચાવલાવાળું, એ પણ વ્યવસ્થિત ગયું. પણ જ્યારે ફ્લાઇટ થઈ ત્યારે એક પ્લેટ પડતી દેખાઈ હતી. સીસીટીવી બધા ગોઠવેલા જ હોય છે. પણ આવું તો ભૂતકાળમાં 4 વખત બન્યું. ઠીક છે, હવે એની કોઈ જરૂર નથી. એટલે કોઈ એની સાવધાની લેવાની જરૂર હતી જ નહીં એવું એમને લાગ્યું. અને એમણે એને પરમિશન આપી દીધી કે તમે ઉતરી જાઓ. એટલે એ જે પ્લેટ હતી એવી એક બીજી પ્લેટ પડી, બીજી પાંખ ઉપર બંને આખી બધું પ્લેટ પડવા માંડી. ઘણી બધી જે ટાઇલ્સ હતી, ફાયર રેઝિસ્ટન્સ ટાઇલ, આગ અવરોધક, એ નીકળી ગઈ. હવે જ્યારે ઝડપથી આવે છે ત્યારે વાતાવરણના ઘર્ષણને લીધે ખૂબ જ ગરમ થઈને આગ લાગે છે. એ ગરમી એક વખત અંદર ઘૂસી જાય પછી આખું શરૂ થઈ જાય. અને આ રીતે એ કોલંબિયા થાય. હવે એક 1970નું એક્ઝામ્પલ છે એપોલો 13. એમાં પણ આવી જ એક નાનકડી ભૂલ થઈ હતી. હવે નોર્મલી શું હોય છે આપણા ટ્રાન્સપોર્ટેશનમાં, આપણી કારમાં કે રેલવેમાં કે બધે, કે જે રેટિંગ હોય ને કે આ કારની 540 કિલોગ્રામ લઈ જવાની ક્ષમતા છે એવું તમને રેટિંગ આપે, તો એ 540 કિલોગ્રામ ઉપર ટેસ્ટ ન કરેલી હોય, એનાથી ઘણી વધારે ટેસ્ટ કરેલી હોય. એટલે આપણે 5 જણમાં આપણે 10 જણા બેસીને જઈએ, કેવી રીતે બેસીએ તો જુદી વસ્તુ છે, તો એ કંઈ થતું નથી. એવું ટ્રેનમાં છે કે જેની ક્ષમતા હોય એનાથી ઘણી વધારે બોજો સહન કરવાની, વહન કરવાની એની તાકાત હોય છે, અને એ રીતે ટેસ્ટ કરેલી હોય છે. અંતરિક્ષ એનાથી સાવ જુદું છે. એનું જે 556
ટન વહન કરવાની તાકાત હોય તો 556 જ, વધારે નહીં. એનું કારણ છે કે દર કિલોગ્રામે ખૂબ બધા પૈસા થાય છે. વેરી હેવી લો. એટલા માટે એક્ઝેક્ટલી એવું જ હોય છે. એટલે એમાં દરેક વસ્તુ એના રેટિંગ પ્રમાણે જ હોય. હવે અહીંયા જે છે, હું એટલા માટે વાત કરું છું કે એની અંદર સ્વિચ બધી ગોઠવેલી હતી, 65 વોલ્ટ, 65 વોલ્ટ, 28 વોલ્ટ, એવું બધી. ઘરમાં જો આપણે વાત કરીએ જેવી રીતે બે ટાઈપની લગાડવી હોય તો આપણે એમ જ કહીએ બધે 65ની જ લગાડી દો. ત્યાં પણ એક વસ્તુ છે કે તમારે 28ની ખરાબ થાય તોય ત્યાં તમે 65ની લગાડી શકો. 65ની લગાડી દો એટલે એક જ મારે સ્વિચ સાચવવાની ને, ખરાબ થાય તો, નહીં તો પહેલાં બે સાચવવી પડે. પણ અંતરિક્ષમાં એવું નથી. 28 એટલે 28 ને 65 એટલે 65. અહીંયા થયું એવું કે 65 વોલ્ટની સ્વિચને બદલે ભૂલથી 28 વોલ્ટની સ્વિચ લગાડી દીધી. એ સ્મોલ મિસ્ટેક. અને આ સંકેતો જ્યારે ટેસ્ટિંગ કર્યું ત્યારે મળ્યા હતા કે અહીંયા ગરમ થાય છે, અહીંયા કંઈક તકલીફ છે, ચાલશે, ઇગ્નોર, એમાં શું હોય. અને એ જ સ્વિચને લીધે જ્યારે એપોલો 13 ઉપર ગયું ત્યારે એની સેવા મોડ્યુલ જે હતું, સર્વિસ મોડ્યુલ, એના ઓક્સિજન ટાંકીમાં વિસ્ફોટ થયો ગરમીને લીધે. ધેટ મીન્સ કે ઓક્સિજન મળતો બંધ થઈ ગયો. સતત એ લોકોનો સંપર્ક પૃથ્વી સાથે હોય જ છે. હવે ક્રૂઝ મોડ્યુલ જે હોય છે ને એમાં પણ ઓક્સિજન સપ્લાય પોતાનો ઇન્ટરનલ થોડો હોય જ છે. આ તો 10 દિવસ રોકાવાના હોય તો 10 દિવસ માટે, ક્રૂઝ મોડ્યુલ માટે આપણે નીચે ઉતરવાના છીએ એટલા પૂરતો થોડો હોય. ત્યારે અચાનક એ લોકોએ કહ્યું કે આપણે આખું ચેન્જ કરી નાખીએ, એમને પાછા બોલાવી લઈએ, આખો એમનો પાથ બદલાવી નાખ્યો, સિસ્ટમ બદલાવી નાખી, અહીંયા બચાવ પ્રણાલી બદલાવી નાખી. થોડા વખતમાં બધું જ કર્યું ને એમને કહ્યું પાછા આવી જાઓ. ફોર્ચ્યુનેટલી ત્યારે પેલું જે ઓર્બિટર કક્ષીય મોડ્યુલ એમનાથી છૂટું પડ્યું નહોતું, એટલે એમને ફેરવી શકે એમ હતું. જો એનાથી છૂટું પડી ગયું હોત તો આ શક્ય જ નહોતું. એટલે ત્યાં એક મોટું સર્કલ લઈ અને પાછું આવ્યું. એમ કેમ પાછા આવી ગયા, પણ એ મોટા સર્કલમાં એ લોકો 4 લાખ કિલોમીટર સુધી દૂર ગયા રાઉન્ડ લઈને. કારણ કે એમને ટાઈમ પાસ કરવાનો તો ટાઈમ પાસ જોઈએ અને ફરવાનું પણ. ચંદ્ર લગભગ 3 લાખ કિલોમીટર છે, 4 લાખ કિલોમીટર. અત્યાર સુધીમાં પૃથ્વીથી સૌથી દૂર ગયેલું કોઈ વ્યક્તિ હોય તો એ આ છે, 4 લાખ કિલોમીટર એ દરમિયાનમાં. અને ચાંદ પર ઉતરાણ મોકૂફ કરી અને પૃથ્વી પર પાછા આવી ગયા. એટલા માટે કહેવાય છે, અને આ એક બહુ મોટું કામ હતું કે આટલા ટૂંકા ગાળામાં આખો પ્લાન બદલાવી નાખો, આખું સોફ્ટવેર બધું જ બદલાવી, કારણ કે બધું સોફ્ટવેર પ્રમાણે છે, એ પ્રમાણે સોફ્ટવેર અપલોડ કરવું પડે, બધું જ કર્યું. અને પ્લસ અહીંથી ત્યાં જવાનું ડિસ્ટન્સ મોડું પહોંચે. પણ એનીવે બધું થઈ ગયું. એટલે આનું એ રીતે ખાસ નોંધ લેવામાં આવે છે કે આ નિષ્ફળતાએ પણ એક સફળતા અપાવી. એટલે એક સફળ નિષ્ફળતા છે આ. હવે કેટલાક મેં અહીંયા લખ્યા છે કે આવી બધી સમસ્યાઓ તો આવે અને જાય, પણ કાંઈ દરેક વખતે અકસ્માત થતો નથી. એમાંનું એક છે કે પેલું જે છે સોયુઝ 19 છે, અમેરિકન અને રશિયન એ બેનું ડોકિંગ થયું હતું. અને ત્યાર પછી પાછા ફરતી વખતે કેબિનમાં ધુમાડો પ્રવેશી ગયો. આ પણ લીકેજ, અને એ પણ ચાલશે એમ જ માનીને ચલાવ્યું હતું કે એમાં ચાલશે, હવે થોડો ધુમાડો આવે શું છે, એમ થોડું લીકેજ છે તો વાંધો નહીં આવે. અને ત્યારે અચાનક એ લોકોએ ઓક્સિજન માસ્ક પહેરી લીધા અને લોકો એમ કેમ પાછા આવી ગયા.
ત્યાર પછી છે એક યાન જે પોતાના માર્ગમાંથી ભટકી ગયું હતું, ત્યારે તો બચાવ પ્રણાલી ચાલુ થઈ અને બીજે શિફ્ટ થઈ ગયા. અને હું સૌથી છેલ્લા ઉપર આવી જાઉં છું. બધા એક વખત વચ્ચે બરફનો ટુકડો ક્યાંક ફસાઈ ગયો હતો, એ દૂર કરવો પડ્યો હતો. અને છેલ્લે આવું છું તો જે અંતરિક્ષયાનની બહારની પ્રવૃત્તિ, એ લોકો બહાર પણ થોડું કામ કરવા જાય, ત્યારે જે મુખવટો પહેર્યો હતો આપણે ઉપર, એમાં ધુમ્મસ આવી ગયું, એટલે કંઈ દેખાતું બંધ થઈ ગયું. અલ્ટિમેટલી એવું જોયું કે પેલી અંદર જે આપણે શરૂઆતમાં વાત કરી ને લન શેફર્ડ વખતે, કે પેલી સંગ્રાહક થેલી અંદર રાખી હતી, એ સંગ્રાહક થેલીમાં ચુવાણ થયું, ગળતર, અને લિક્વિડ બહાર હતું. અને આપ શરીરની ગરમી તો હોય જ, એનું બાષ્પીભવન થયું અને એને લીધે ફોગિંગ થઈ ગયું હતું. એટલે ફોગિંગ સાફ કરી, થેલી વાલ ઠીક કરી અને કર્યું, બધું નોર્મલ થઈ ગયું. એટલે આવા પ્રસંગો બન્યા છે. થેન્ક યુ વેરી મચ. અને ઘણા લોકોએ અહીંયા થોડાક જ મેં તમને ઉદાહરણો આપ્યા છે. પ્રશિક્ષણ વખતે, ટેસ્ટિંગ વખતે ઘણા લોકો, આપણા ઈસરોમાં પણ એક વખત અકસ્માત થયો હતો, બ્લાસ્ટ થયો હતો, અને ત્યારે ઘણા લોકો મરી ગયા હતા. એ વખતે અનફોર્ચ્યુનેટલી એવું હતું કે મોટાભાગના કેઝ્યુઅલ લેબર ટાઈપના લોકો હતા, ત્યારે બ્લાસ્ટ થયો હતો. અને ઇન્સ્યોરન્સ પણ નહોતો. ત્યાર પછી એ લોકોનું ઇન્સ્યોરન્સ ને એ બધું પણ શરૂ કરી દીધું. એટલે જેમ જેમ શીખતા જઈએ છીએ એમ એમ આગળ વધતા જઈએ છીએ. એટલે એ પણ હવે આપણે એટલે આ બધા જે લોકો એ અંતરિક્ષ ટેકનોલોજી અને એમાં જે યોગદાન આપ્યું, મને મને તો એ બધાને શ્રદ્ધાંજલિ અને આભાર. થેન્ક યુ. ચિંતનભાઈએ ઘણી બધી વાતો કરી. હું પણ એ જ વિચાર કરતી હતી કે કેટલા બધા લોકોએ આમાં ભોગ આપ્યો છે, ત્યારે આજે આટલું બધી એની ભૂલોમાંથી શીખતા ને બીજી વાત મને એ પણ લાગી કે આટલા મોટા અભિયાનમાં આટલા મોટા ખર્ચ પછી પણ ચાલશે જે એમણે કહ્યું, એ એક આશ્ચર્ય પમાડે એવી વાત છે. આપણે સામાન્ય રીતે તો હોય છે કે ભાઈ ચાલશે એમ, પણ આ એક બહુ આશ્ચર્ય થાય, કારણ કે અબજો રૂપિયાના ખર્ચે આ બધું થતું હોય ત્યારે પણ આવી ચૂક થતી હોય છે. એટલે હા, જીવના જોખમે એ બહુ મોટી વાત આજે જાણવા મળી એમના વક્તવ્યમાંથી. બહુ જ રસપ્રદ, બહુ જ સરસ રીતે સરળ ભાષામાં આપણને જણાવ્યું. એનો આભાર અને આનંદ વ્યક્ત કરું છું.